રાજકોટના કેટલ શોમાં આ બધે ગાયુંનું ને એનું પ્રદર્શન રાખ્યું છે ને, તો એના ભેગું છે ને જૂનવાની ટ્રેક્ટર ને એનું પ્રદર્શન રાખ્યું છે. આ છે ને ગાડું બનાવ્યું શણગારેલું, એના પછી છે ને ટ્રેક્ટર છે. જો આ બધા છે ને જૂનવાની ટ્રેક્ટર, આ લાઇનસર બધા ગોઠવા, તમને એક એક કરીને બતાવું. અને સામેની સાઈડમાં છે ને જૂની વિન્ટેજ કારે રાખી છે, એટલે જૂના ટ્રેક્ટર રાખ્યા છે તો જૂના કારે રાખ્યા. જો આ અશોક લેલન, આ લેલન કંપનીનું ટ્રેક્ટર. આ બધા ટ્રેક્ટર છે ને એ ભાઈને કહેવા મુજબ દિલ્હીથી આવ્યા છે, એક જ ભાઈના છે. અને એની પાસે લગભગ કેટલી 70 જેટલા ટ્રેક્ટર છે અને વિન્ટેજ ગાડીઓ છે. 150 જેટલી વિન્ટેજ ગાડીઓ છે. જો આ બાજુ વિન્ટેજ ગાડીઓ મૂકી છે. આ ટ્રેક્ટર, હજુ આ ટ્રેક્ટર જુઓ, ટ્રેક્ટરને બેસવાનું પાછળ અને ટોલી આગળ, એટલે આમાં છે ને ભર નહીં ભરવાનું, નકર દેખાય નહીં. માપે માપે જ ભરવાનું. હા, આ ટ્રેક્ટર જુઓ, આગળથી સનેડો બનાવી નાખ્યો છે, પાછળ મોટા વ્હીલ બે અને આગળથી બે ભેગા જોટો. હા, અને બ્રેક અહીંયા ઉપર આવ્યો, વ્હીલ બિલમાં કંઈ ડ્રમ કે એવી સિસ્ટમ નહીં બ્રેકની. હા, આ જો આ જોન ડિયર છે, આ જોન ડિયર છે, આ જોન ડિયર છે. જો એના વ્હીલ જોવો તમે, આગળ આળાવાળા, પાછળ આળાવાળા, એમાં કંઈ ડ્રમ બ્રેક એવી સિસ્ટમ નહીં, બ્રેક અહીંયા ઉપર અને બેસવાનું પાછળ. હો, નીચેથી જે હાથી આવતું હોય ને તો નીચેથી ચા ને બધું પાછળથી દેખાતું જાય. જો હા, અને સીટમાં કાંઈ, હા સીટમાં એવું છે કે બપોર થઈ જાય એટલે વહેલું ઊભું થઈ જવું પડે. હા, આ છે ને મેસી ટાફે, બરાબર, જૂનું મોડલ. હા હા, યુગોસ્લાવિયાનું છે, યુગોસ્લાવિયા. અને આ મેસી ફર્ગ્યુસન છે, અને આ મેસી ફર્ગ્યુસન. અને આ બાજુ જો વિન્ટેજ કાર તમે જુઓ, બરાબર, ડ્યુક ને અલગ અલગ મોડલની કાર વિન્ટેજ. કેટલા વર્ષ જૂની એમજી મોડલ ને બહુ જૂની. આ ટ્રેક્ટર જો આ ફર્ગ્યુસન મોડલ, બરાબર, પહેલાંનું જે આકાર એવો જ છે. અત્યારે જેવું મેસી ફર્ગ્યુસન આવે ને આકાર એવો જ છે, પણ થોડુંક નાનું ને થોડુંક અલગ છે. અને આ ફોર્ડ, હા આ ફોર્ડ છે, બરાબર, આ અત્યારના જેવું જ મોડલ છે જૂનવાની, પણ આ 65નું મોડલ છે, 1965નું મોડલ. એટલે આ બાજુ કાર છે બધી અને આ બાજુ ટ્રેક્ટર છે. ચાલો એના પછી છે ને એગ્રીકલ્ચર ને પશુપાલનની મશીનરી ને એવું બધું આપણે જોઈએ આગળ.